પણ જે એમની હિડન આર્ગ્યુમેન્ટ અથવા તો છુપાયેલી જે દલીલ હતી આ પ્રકારની હતી કે અમે અમારું શાસન ચલાવવા માટે યોગ્ય છીએ અને માટે અમને શાસન જેટલી આપી શકાય વહેલી તકે એટલી તકે આપવું જોઈએ. હવે એની સાથે સાથે દાખલા તરીકે જવાહરલાલ નહેરુનું તમે ડિસ્કવરી ઓફ ઇન્ડિયા જોશો તો એ સમયે ભારતમાં હિન્દુ અને મુસ્લિમ જે કોમવાદનો પ્રશ્ન હતો એ બહુ જ વધી પડેલો હતો અને પરિણામે એમણે અકબરને એક હિન્દુ મુસ્લિમ એકતાના અગ્રદૂત તરીકે આ મૂકેલો છે. એટલે તમે જુઓ કે અહીંયા અકબરના માધ્યમે કરીને જવાહરલાલ નહેરુ જે સિદ્ધ કરવા માગે છે તે આ કે પ્રાચીન ભારત એટલે કે મધ્યકાલીન ભારતમાં પણ હિન્દુ મુસ્લિમો વચ્ચેના સંબંધો સુમેળ ભર્યા હતા. એટલે આ રીતે ઘણા ઇતિહાસકારોએ ઇતિહાસ લેખનનો ઉપયોગ સ્વતંત્રતા આંદોલનને મદદરૂપ થાય તે માટે કરેલો છે. જેમ કે સાહિત્યમાં પણ આપણે જોઈ શકીએ છીએ વસ્તુ કે કેટલાય નવલકથાકારોએ અથવા તો નાટકકારોએ આ પ્રકારના સાહિત્યની રચના કરીને એમણે સ્વતંત્રતા આંદોલનને વેગ આપવાનો પ્રયત્ન કર્યો હતો. હા, હેમંતભાઈ, હવે પ્રાચીનમાંથી આપણે સ્વતંત્રતા આંદોલનના ઇતિહાસ લેખન ઉપર આવીએ છીએ. ભારતીય જે સ્વતંત્રતા આંદોલન અથવા તો ભારતમાંનું જે બ્રિટિશ સામ્રાજ્ય છે એના વિશે પહેલી વખત વિધિવત રીતે અથવા તો સાયન્ટિફિક જે રીતે આપણે કહી શકીએ એ રીતે એ લખવા માટેની જે શરૂઆત છે બ્રિટિશ લશ્કરી અધિકારીઓ કરી અને એ પછી આખી જે વિચારધારા છે સામ્રાજ્યવાદી અથવા તો ઇમ્પિરિયલિસ્ટિક હિસ્ટોરિયોગ્રાફી તરીકે એસ્ટાબ્લિશ થઈ એમ. તો આના વિશે કંઈક માહિતી આપો. એ વાત સાચી છે કે આપણે આગળ વાત કરી તેમ અને જે આપણી ઉપર એક મુખ્ય આરોપ મુકાય છે કે પ્રાચીન ભારતમાં ઐતિહાસિક ઇન્દ્રિય નહોતી, જે મેં કહ્યું કે એ બહુ જ માન્ય રાખી શકાય તેવી વાત નથી, પણ ઇતિહાસ લેખનનો અભાવ હતો એ વાત ચોક્કસ છે. હવે કોઈ પણ દેશ ઉપર જ્યારે તમે શાસન ચલાવવા માગતા હો, એની ઉપર તમારું આધિપત્ય જમાવવા માગતા હોય ત્યારે માત્ર તમે એની ઉપર લશ્કરી દાબ મૂકીને શાસન ચલાવી શકશો એવું નથી, પણ એની સાથે સાથે તમે એમના ધર્મ, સંસ્કૃતિ, ભાષા, સાહિત્ય, ઇતિહાસ, કાયદા, કાનૂન આ બધી જ વસ્તુ તમારે જાણવાની આવશ્યકતા ઊભી થાય છે. પરિણામ શું આવ્યું કે આ જે બ્રિટિશ અમલદારો હતા એ બ્રિટિશ અમલદારોએ અહીંના સ્થાનિક કાયદા કાનૂન જાણવાનો પ્રયત્ન કર્યો, એની ભાષાઓ સમજવાનો પ્રયત્ન કર્યો, કારણ કે મોટાભાગના કાયદા કાનૂનના ગ્રંથો જે હતા એ સંસ્કૃતમાં હતા. એટલે તમે જુઓ કે શરૂઆતના અધિકારીઓ સંસ્કૃત ભાષા શીખવા લાગ્યા. હવે મધ્યયુગમાં આપણે ત્યાં ફારસી ભાષાનું વર્ચસ્વ હતું, પરિણામે કેટલાક અધિકારીઓ ફારસી ભાષા શીખ્યા. આના પરિણામે શું થયું કે ધીમે ધીમે એમનો ઇતિહાસમાં પણ રસ વધતો ગયો અને પરિણામે એમણે ઇતિહાસ લેખનની શરૂઆત કરી. પણ આ અધિકારીઓએ જે ઇતિહાસનું આલેખન કર્યું એમાં સૌથી મહત્ત્વની વસ્તુ એ હતી કે એમનો મુખ્ય ઉદ્દેશ કોઈ પણ રીતે ભારતમાં બ્રિટિશ સત્તાને કાયમી કરવાનો મજબૂત કરવાનો અને પરિણામે એમણે આખી જે વાત ચલાવી આ રીતે ચલાવી. દાખલા તરીકે આપણે એક જ ઉદાહરણ લઈએ જેમ્સ મિલનું. બેશક એ કંઈ અમલદાર નહોતા અને ભારત કદી આવ્યા પણ નહોતા, પણ જે સામ્રાજ્યવાદી ઇતિહાસકારો છે એમાં એમનું એક અગત્યનું સ્થાન છે. હવે એમણે એમ કહ્યું કે પ્રાચીન ભારતમાં એટલે સામાન્ય રીતે આપણે ત્યાં જે એક ખોટી બિલકુલ પદ્ધતિ પડી ગઈ છે કે પ્રાચીન ભારત એટલે હિન્દુ ભારત, મધ્યકાલીન ભારત એટલે મુસ્લિમ ભારત અને અર્વાચીન ભારત, તો એની સાથે કોઈ ધર્મ જોડવામાં આવ્યો નથી. હવે આ જે ખોટી પદ્ધતિ છે એ મિલને આભારી છે. જેમ્સ મિલે પ્રાચીન ભારતને હિન્દુ ધર્મ સાથે સાંકળ્યું. એટલે જોઈ શકાય છે કે અશોક જેવા બૌદ્ધ કે ખારવેલ જેવા જૈન જે શાસકો હતા એને એમણે લક્ષ્યમાં લીધા નથી. જે હોય તે, પણ એમણે એમ કહ્યું કે આ જે હિન્દુ ભારત છે અથવા તો પ્રાચીન ભારત છે એ પ્રાચીન ભારતમાં કંઈ સંસ્કૃતિ, સભ્યતા જેવી વસ્તુ હતી નહીં. એના કરતાં વધારે ચડિયાતી સંસ્કૃતિ જ્યારે આવી ત્યારે એ એમની સામે ઝૂકી પડ્યા. અને આ વધારે ચડિયાતી સંસ્કૃતિ એટલે કઈ તો મુસ્લિમોની, અને એ મુસ્લિમોની કરતાં પણ ચડિયાતી એક સંસ્કૃતિ આવી ત્યારે એ લોકો એની સામે ઝૂકી પડ્યા. અને એ સંસ્કૃતિ એટલે એ યુરોપીય લોકોની સંસ્કૃતિ. એટલે આ રીતે તમે જુઓ કે એમનો મુખ્ય ઉદ્દેશ ભારતના લોકો કેવી રીતે નીચા હતા, હલકા હતા અથવા તો જાતીય શ્રેષ્ઠતા, બિલકુલ જાતીય શ્રેષ્ઠતા અથવા તો વંશવાદ, અંગ્રેજીમાં જેને રેસિઝમ કહીએ છીએ, તેનાથી આ પ્રકારના ઇતિહાસ લેખન એમાં ઘણું બધું જોવા મળે છે. અને પરિણામે આ લોકોએ જે ઇતિહાસ લખ્યા એ મુખ્યત્વે તમે જુઓ કે સાંસ્કૃતિક ઇતિહાસ કે સામાજિક ઇતિહાસ કે આર્થિક પ્રકારના ઇતિહાસો નથી, પણ એ બધા રાજકીય પ્રકારના ઇતિહાસ છે કે જેમાં બીજા લોકોએ સતત ભારત ઉપર ચડાઈ કરી, બીજી પ્રજાઓની સામે ભારતીય રાજા કદી જીતી શક્યા નહીં અને એ જ રીતે અંગ્રેજો પણ તમારે ત્યાં આવ્યા અને તમને હરાવ્યા, એ રીતે આખી વાત એમણે મૂકી. પણ આ જે બ્રિટિશ લેખકો છે એ બ્રિટિશ લેખકોની એક આપણે વાત સ્વીકારવી પડે કે એ લોકોએ ભારતમાં સર્વપ્રથમવાર
જેને વૈજ્ઞાનિક પ્રકારનું કહી શકાય એ પ્રકારનું ઇતિહાસ લેખન એમણે શરૂ કર્યું અને એ પરંપરા પછી ધીમે ધીમે આપણે પણ ચલાવી અને એને ચેલેન્જ પણ કરી. આપણે એવું નથી કે એમણે જે કંઈ કહ્યું એ બધું આપણે સ્વીકારી જ લીધું. હેમંતભાઈ, એક મારી વ્યક્તિગત જિજ્ઞાસા એવા પ્રકારની છે કે આ તમે બધી વાત કરી કે સાયન્ટિફિક રીતે બધા સંશોધનો શરૂ થયા, સંસ્કૃતના ટેક્સ્ટ હોય કે પછી અભિલેખો અને આ બધું શોધાયું હવે અશોક નામનું આપણો એક જે પ્રજા કલ્યાણકારી રાજા છે, આજથી 2000 વર્ષ જૂનું છે તો અંગ્રેજોનું શાસન હતું ત્યારે 1822માં એનો શિલાલેખ શોધાયો તો આ ગિરનારનો શિલાલેખ અહીંયા શોધાય છે, બ્રિટિશ કાળમાં શોધાય છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ લગભગ 1906-07ના અરસામાં આવે છે. તો આ બધી જે શોધખોળો છે ખાસ કરીને પ્રાચીન ભારતીય ઇતિહાસની, તો એ કોઈ રીતે આ બ્રિટિશ સામ્રાજ્યવાદી જે પરિબળો છે એને પોષક બની શકે ખરી? એટલે બ્રિટિશ સામ્રાજ્યવાદી પરિબળોને પોષક તો ના બની શકે એક રીતે જોઈએ તો, કારણ કે એનો સીધો કોઈ એવો સંબંધ નથી. પણ દાખલા તરીકે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર જ્યારે શોધાયું ત્યારે એણે ભારતીય ઇતિહાસ લેખનમાં એક નવો પ્રાણ એ રીતે પૂર્યો, કારણ કે એક મુખ્ય દલીલ જે બ્રિટિશ સામ્રાજ્યવાદી ઇતિહાસકારોની હતી એ હતી કે તમારે ત્યાં જેને રાજનીતિશાસ્ત્ર કહેવાય તેવી કોઈ વસ્તુ હતી નહીં. જ્યારે ઈસવીસન પૂર્વે 4th સદીના ઉત્તરાર્ધનું એક પુસ્તક મળી આવ્યું અને જેમાં વિગતે આપણે જોઈએ કે રાજ્ય અને એટલે ઇકોનોમિક પોલિટી જેને કહી શકાય અથવા તો પોલિટિકલ ઇકોનોમી જેને કહી શકાય એની આખી ચર્ચા જોવા મળે છે. તો એના કારણે ભારતમાં એક નવી હવા ઊભી થઈ કે આપણે ત્યાં પણ જૂના સમયમાં આટલું કઠોર અનુશાસનવાળું અને પ્રજા કલ્યાણકારી શાસન હતું. તો એણે ઉલટું જે ભારતીય સ્વતંત્રતા આંદોલન છે એને એક મહત્ત્વની જેને કહી શકાય કે વેગ આપવામાં કામગીરી બજાવી હતી. હવે સૃષ્ટિમાં હંમેશા એક્શન અને રિએક્શન ચાલતું હોય છે, ક્રિયા અને પ્રતિક્રિયા. આપણે સામ્રાજ્યવાદી ઇતિહાસકારોની વાત કરી, એમણે પોતાની જાતીય સર્વોપરિતા સ્થાપવાનો પ્રયત્ન કર્યો, એક પ્રકારની વંશીય સર્વોપરિતા પણ સ્થાપવાનો પ્રયત્ન કર્યો. એટલે ઇમિડિયેટલી એ જ ગાળામાં ભારતમાં રાષ્ટ્રવાદી ઇતિહાસ લેખન પણ શરૂ થયું તો આ રાષ્ટ્રવાદી ઇતિહાસ લેખન હેમંતભાઈ શું છે અને એના પાયોનિયર કોણ હતા, એમાં કોણે પ્રદાન કર્યું, એના કયા કયા ગ્રંથો લખાયા, આના વિશે જરાક કંઈક વિગતવાર માહિતી આપો. હવે એક વસ્તુ છે કે બ્રિટિશરોએ જે ઇતિહાસ લખ્યા એ ઇતિહાસમાં એમણે ભારતને એક રાષ્ટ્ર તરીકે જોયું નહોતું. ભલે એમણે જે સંસ્થાઓ સ્થાપી, એમણે જે ઇતિહાસો લખ્યા, એમણે જે સાહિત્યના અભ્યાસો કર્યા, એમણે જે ભાષાઓના અભ્યાસ કર્યા, એના પરિણામે રાષ્ટ્રવાદની ભાવના ઊભી થઈ એ વાત ચોક્કસ છે. પણ બ્રિટિશરોએ પોતે કદી ભારત એક રાષ્ટ્ર છે એ પ્રકારની વાતને ટેકો આપ્યો નહોતો, કારણ કે એમની હંમેશાની એક આ દલીલ હતી કે ભારત એ તો જુદા જુદા ધર્મોનો, જુદા જુદા પ્રજાઓનો, જુદી જુદી ભાષાઓનો એક શંભુ મેળો છે, એટલે એને કંઈ રાષ્ટ્ર કહી શકાય નહીં. એટલે બીજી દલીલ જે હતી કે ભારતમાં જેને સંસ્કૃતિ, સભ્યતા કહી શકાય એવા પ્રકારની વસ્તુઓ બહુ જ ઓછી હતી. એટલે આની સામે જે સ્વાભાવિક રીતે પ્રતિવાદ થયો અથવા તો જે પ્રતિભાવ આપવામાં આવ્યો ભારતીય ઇતિહાસ લેખકો દ્વારા, દાખલા તરીકે એની શરૂઆત પણ આપણે જોઈએ કે બંગાળથી થઈ કે રમેશચંદ્ર જે છે જેમના નામે રોડ પણ છે, રમેશચંદ્ર દત્ત, તો એમણે પ્રાચીન ભારતમાં સભ્યતા નામનું પુસ્તક લખ્યું. અથવા તો શ્રી અરવિંદનું પુસ્તક છે ભારતીય સંસ્કૃતિના પાયા, એમાં પણ એમણે આ વસ્તુ બતાવવાની કોશિશ કરી કે ભારતીય સંસ્કૃતિ કેવી રીતે જુદી છે એટલું જ નહીં, પરંતુ યુરોપની જે કહેવાતી ભૌતિકવાદી સંસ્કૃતિ છે એના કરતાં કેવી રીતે ચડિયાતી છે. એ જ રીતે કેપી જાયસવાલની મેં આગળ વાત કરી કે કેપી જાયસવાલે પણ પ્રાચીન ભારતમાં લોકશાહી સંસ્થાઓ કેવી રીતે કામ કરતી હતી એનું એક ચિત્ર આપવાની પ્રયત્ન કર્યો. એટલે આ જે રાષ્ટ્રવાદી ઇતિહાસકારો છે એ રાષ્ટ્રવાદી ઇતિહાસકારોએ ઘણા જુદા જુદા જે મોરચાઓ છે એ મોરચાઓ ઉપર અંગ્રેજોએ અથવા તો જે સામ્રાજ્યવાદી ઇતિહાસકારો છે એમણે જે પ્રતિષ્ઠાપનાઓ કરી હતી એનો વિરોધ કર્યો હતો. દાખલા તરીકે પ્રાચીન ભારતમાં ઇતિહાસની ઇન્દ્રિયનો અભાવ હતો, તો એ પ્રકારની વાતનો વિરોધ આપણે જોઈ શકીએ કે હેમચંદ્ર રાય ચૌધરીએ જે પુરાણોમાં જે વંશાવળી આપી હતી એની સાથે સાથે ઉપનિષદોમાં જે વંશાવળીઓ આપવામાં આવી હતી એની સાથે એનો સુમેળ કર્યો અને પરીક્ષિતથી લઈને છેક નંદ રાજાઓ સુધીનો જે આખો ઇતિહાસ એટલે કે રાજાઓની સાલવારી આપી, તો એ એક મોટું પ્રદાન હતું. અને A.L. બેશમ જેવા જે સામાન્ય રીતે આ પ્રકારના એટલે એ લેખક જે સામાન્ય રીતે આ પ્રકારના ઇતિહાસ લેખન સામે બહુ જ જેને શું કહી શકાય કે
બહુ ઉત્સાહી નહોતા, એમણે પણ હેમચંદ્ર રાય ચૌધરીના આ કામની નોંધ લીધેલી છે. એટલે એ રીતે આ જે લેખકો છે, રાષ્ટ્રવાદી લેખકો, એમણે ઇતિહાસ લેખન જ્યારે કર્યું ત્યારે એમનો એક મુખ્ય ઉદ્દેશ વૈજ્ઞાનિક પ્રકારનું ઇતિહાસ લેખન કરવા કરતાંય બ્રિટિશ ઇતિહાસકારોએ જે વાત કરી છે એને રદિયો આપવાનું વિશેષ હતું. હવે આ રાષ્ટ્રવાદી ઇતિહાસ લેખનની વાત થાય હેમંતભાઈ, ત્યારે સ્વાભાવિકપણે એક ભારતીય વિદ્યાભવનનું નામ અને ડૉક્ટર રમેશચંદ્ર મજુમદારનું નામ યાદ આવે. તો એનું આમાં શું પ્રદાન છે? રમેશચંદ્ર મજુમદારે, મેં આગળ કહ્યું તેમ કે હિસ્ટ્રી ઓફ ફ્રીડમ મુવમેન્ટ એ જે લખ્યા છે 3 વોલ્યુમ, એ 3 વોલ્યુમની પ્રસ્તાવનામાં પહેલું જ વાક્ય આ રીતે શરૂ થાય છે કે કોઈ પણ માણસને એ જોઈને નવાઈ લાગશે કે જે માણસે એની આખી જિંદગી પ્રાચીન ભારતના ઇતિહાસમાં ગાળી છે એ અત્યારે એટ ધી ફેગ એન્ડ ઓફ હિઝ લાઈફ, એટલે કે જ્યારે જીવન હવે પૂરું થવા આવ્યું છે ત્યારે એ આધુનિક અથવા તો સ્વતંત્રતાનો ઇતિહાસ જે કહેવાય તેના ઉપર કામ કરવા માટે જઈ રહ્યા છે. પણ એની માટેના જે કારણો હતા એ કારણો એવા પ્રકારના હતા કે ભારત આઝાદ થયું એ પછી એક બોર્ડનું ગઠન કરવામાં આવ્યું અને જેનો મુખ્ય ઉદ્દેશ કેવી રીતે ભારતનો સ્વતંત્રતા સંગ્રામનો ઇતિહાસ લખવો તે હતું. અને આ જે વાત છે એ વાત હું સમજું છું કે આઝાદી પછી તરતની વાત છે. હવે રમેશચંદ્ર મજુમદારના ઇતિહાસના અમુક ચોક્કસ પ્રકારના ખ્યાલ હતા અને જે ભારતના એ સમયના રાજકર્તાઓ હતા એમની ઇતિહાસની એક પ્રકારની સમજ હતી. હવે આ બંનેની સમજ એક સરખી નહોતી. એટલે એમણે કહ્યું છે કે જે પ્રકારનું ઓફિશિયલ નેશનલિઝમ, આ શબ્દ એમણે વાપરેલો છે અને એ પછી પાર્થ ચેટર્જીએ પણ એમણે આ શબ્દ વાપરેલો છે, ઓફિશિયલ નેશનલિઝમ. એટલે કે જે રાજકર્તાઓ છે એમના મનમાં જે રાષ્ટ્રવાદની ભાવના છે એ બીજાઓએ સ્વીકારી તે પ્રકારની વાત છે આમાં. એટલે જે રમેશચંદ્ર મજુમદારને મંજૂર નહોતું અને પરિણામે એ એમાંથી છૂટા પડ્યા. જોકે એ પહેલાં ભારતીય વિદ્યાભવનની તમે જે વાત કરી એ એક જ ભારતનો ઇતિહાસ એવો છે કે જે સિલસિલાબંધ પહેલેથી છેલ્લે સુધી છે. બાકી એ પ્રકારના ઇતિહાસ અત્યાર સુધી ઘણા એની યોજનાઓ થઈ પણ એક જ યોજના પાર પડી નથી. આ એક જ ઇતિહાસ એવો છે કે જે પૂરા પાષાણ કાળથી લઈને છેક આઝાદી સુધીના સમયગાળા સુધી આવે છે. એટલે રમેશચંદ્ર મજુમદારે આ પ્રકારનો જે ઇતિહાસ લેખનની જે સંકલ્પના હતી રાજકર્તાઓની, એની સાથે એ સહમત નહોતા અને પરિણામે એમાંથી છૂટા થયા અને પછી એમણે એમનો ઇતિહાસ લખ્યા હતા. એટલે એમની જે મુખ્ય દલીલ હતી એ પ્રકારની હતી રમેશચંદ્ર મજુમદારની કે ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં જે શરૂઆત કરો, દાખલા તરીકે આપણે પણ એ પ્રશ્ન અહીંયા આવી શકે કે ભારતનો સ્વતંત્રતા સંગ્રામ ક્યાંથી શરૂ થાય? તો સામાન્ય રીતે આપણે 1857થી અથવા તો અંગ્રેજો આગમન થયું એનાથી શરૂ થાય છે એમ માનીએ. તો રમેશચંદ્ર મજુમદાર આ જ પ્રસ્તાવનામાં કહે છે કે એ લોકોએ એને 200 વર્ષનો ગાળો આપ્યો છે, પણ ખરેખર આ સ્વતંત્રતા સંગ્રામ તો એની 5 સદી પહેલાં, એટલે કહેવાની જરૂર નથી મારે કે જે ભારતમાં મધ્યયુગમાં વાયવ્ય સરહદેથી જે આક્રમણો થયા ગઝનીના કે શાહબુદ્દીન ગોરીના, અને એ લોકોએ જે અહીંયા પોતાના શાસન સ્થાપ્યા ત્યારથી જ ભારતની ગુલામી શરૂ થઈ હતી એમ એ પોતે માનતા હતા. અથવા તો જે ભારતના રાજકર્તાઓ માનતા હતા હિન્દુ મુસ્લિમ એકતાની જે ભાવના હતી એ ભાવનાની વિરુદ્ધ રમેશચંદ્ર મજુમદાર હતા એમ નહોતું. પણ એમનું એમ કહેવું હતું કે ભારતમાં હિન્દુ અને મુસ્લિમ આ જે બે પ્રજા છે એનો ઇતિહાસ એટલો બધો સુમેળ ભર્યો નથી જેટલો આ રાજકર્તાઓ માને છે અથવા તો એમના જે એમની જે વિચારધારામાં માનનારા ઇતિહાસકારો માનતા હોય. અને પરિણામે તમે જુઓ કે 1857ની જે વસ્તુ બની તો એમાં રમેશચંદ્ર મજુમદાર કહે છે તેમ કે વહાબી આંદોલન જે એમના મતે એક કટ્ટરવાદી આંદોલન હતું, ફંડામેન્ટાલિસ્ટ જેને કહી શકાય તે પ્રકારનું, તો એ વહાબી આંદોલનની જે ભૂમિકા હતી એ ભૂમિકા જાણે બિલકુલ છે જ નહીં તે રીતે બતાવવામાં આવ્યું છે. તો એ વસ્તુ એમને મંજૂર નહોતી અને પરિણામે એ છૂટા પડ્યા અને પછી એમણે પોતાની રીતે આ ઇતિહાસના ગ્રંથો લખ્યા. એ જ મારા માનવા પ્રમાણે એક એવા ઇતિહાસકાર છે કે જેમણે ભારત અને પાકિસ્તાન એમ 2 દેશોમાં જ્યારે વિભાજન થયું અને એના પરિણામે જે ભયંકર કરુણાંતિકા સર્જાઈ તો એના વિશે વાત કરનારા પણ એ પહેલા ઇતિહાસકાર હતા. વિભાજનની પરિણામે જે કંઈ વસ્તુઓ બની તેના વિશે. હેમંતભાઈ, બહુ જ સરસ અને વિસ્તૃત રીતે તમે જઈ રહ્યા છો. હવે એક બીજો પ્રશ્ન આની સમાંતર એ થાય છે કે આપે સામ્રાજ્યવાદી ઇતિહાસ લેખનની વાત કરી, સાથે સાથે રાષ્ટ્રવાદી ઇતિહાસ લેખનની વાત કરી. એક બીજો અભિગમ આ જ ગાળામાં આવે છે અને કેમ્બ્રિજ યુનિવર્સિટીનો જે આખો ઇતિહાસને જોવા માટેનો દૃષ્ટિકોણ છે, તો એના વિશે પણ જરા વિગતવાર વાત કરો કંઈ. હવે આપણે આગળ વાત કરી
કે જે બ્રિટિશ રાજકર્તાઓ હતા એ બ્રિટિશ રાજકર્તાઓ અથવા તો એ રાજકર્તાઓની જે વિચારધારા હતી એ વિચારધારામાં વિશ્વાસ ધરાવનારા જે કેટલાક ઇતિહાસકારો હતા એ લોકોની એક માન્યતા એવી હતી કે ભારત એક રાષ્ટ્ર નથી, કારણ કે ભારતમાં જુદા જુદા ધર્મો છે, જુદા જુદા સંપ્રદાયો છે, જુદી જુદી જ્ઞાતિઓ છે, જુદી જુદી પ્રજાઓ છે. એટલે ભારતમાં રાષ્ટ્રવાદ જેને કહી શકાય, જે અર્થમાં એ લોકો યુરોપમાં સમજતા હતા તે પ્રકારનો રાષ્ટ્રવાદ ભારતમાં કદી ઉદ્ભવ્યો જ નહોતો. આ એમની એક પાયાની દલીલ હતી. અને પરિણામે એ લોકો ભારતમાં જે બ્રિટિશરોનું સંસ્થાન સ્થપાયું અને જે સંસ્થાનિક સમય થયો એ સંસ્થાનિક સમય દરમિયાન ભારતના સ્થાનિક લોકો અને જે આ વિદેશી લોકો છે એની વચ્ચે કોઈ હિતોનો ટકરાવ હતો એવું પણ એ માનતા નહોતા. કારણ કે એ લોકોની સ્પષ્ટ માન્યતા એવા પ્રકારની હતી કે ભારતના સામાજિક, આર્થિક કે રાજકીય, માફ કરજો, રાજકીય નહીં પણ સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અથવા તો નૈતિક જે જીવન છે એમાં આ જે બ્રિટિશ શાસન છે એની કોઈ ભૂમિકા નથી. હવે આ પ્રકારની જે વાત હતી એ વાત જેને આપણે કેમ્બ્રિજ ઇતિહાસ લેખન કહીએ છીએ, જેમાં અલિન સીલ, ગેલેગર વગેરે જેવા ઇતિહાસકારો અને એમના જે શિષ્યોએ કામ કર્યું છે તે આવે છે. આ લોકોએ આ વાતને સ્વીકારી છે. એમના મતે ભારતમાં જે સ્વતંત્રતાનું આંદોલન છે અથવા તો રાષ્ટ્રવાદની વાત કરતા હોય તો દાખલા તરીકે એમના પુસ્તકનું મત છે ધ રાઇઝ ઓફ ઇન્ડિયન નેશનલિઝમ, અનિલ સીલના. તો એમણે એ રીતે જોયું કે રાષ્ટ્રવાદ એ જે ભારતનો ભદ્ર વર્ગ હતો અથવા તો ભારતના જેને ઉપલા વર્ગ કહી શકાય તે એ વર્ગે જોયું કે પોતાના હિતો માટે, પોતાના હિતોના રક્ષણ માટે આ એક સરસ હથિયાર છે રાષ્ટ્રવાદ, અને પરિણામે એમણે એને પકડી લીધું. હવે અહીંયા તમે જુઓ કે અહીંયા એ લોકો જે જન સમુદાય આ વાત સાથે જોડાયો ગાંધીજીના શાસન દરમિયાન વિશેષ, તો એ જન સમુદાય જે જોડાયો એને એ લોકો બહુ ધ્યાનમાં લેતા નથી. એમના મતે આ જે બધી લડાઈઓ થઈ, સમજો